મિત્રો, તમે ઘણીવાર જે તે દેશના પાસપોર્ટ રેન્કિંગમાં વધારો થયા હોવાની વાત ચોક્કસથી સાંભળી જ હશે. પરંતુ શું તમે જાણો છો કોઈ પણ દેશનો પાસપોર્ટ રેન્કિંગ કેવી રીતે નક્કી થાય છે? તો ચાલો ત્યારે હું તમને સરળ શબ્દોમાં જણાવું તો તમે વિઝા વિના અથવા સરળ પ્રક્રિયા દ્વારા જેટલા વધુ દેશોની મુલાકાત લઈ શકો છો તેટલો તમારો પાસપોર્ટ રેન્ક ઊંચો માનવામાં આવે છે. જેમાં ઘણા અન્ય પરિબળો પણ કામ કરે છે. જેમ કે સૌથી મહત્વપૂર્ણ માપદંડ એ છે કે કોઈ દેશના નાગરિકો વિઝા વિના કેટલા દેશોમાં એન્ટ્રી કરી શકે છે. જો પાસપોર્ટ રજૂ કર્યા પછી પ્રવેશ આપવામાં આવે છે તો તે દેશ તે પાસપોર્ટને 1 પોઈન્ટ આપે છે. ઘણા દેશોને અગાઉથી વિઝાની જરૂર હોતી નથી, પરંતુ આગમન પર એરપોર્ટ પર વિઝા જાહેર કરે છે. આને વિઝા ઓન અરાઇવલ કહેવામાં આવે છે. આવા દરેક દેશ માટે 1 પોઈન્ટ ઉમેરવામાં આવે છે. મિત્રો, ડિજિટલ યુગમાં ઘણા દેશો હવે ઓનલાઈન અથવા ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન વિઝા પણ જાહેર કરે છે. જો પ્રક્રિયા સરળ અને ઝડપી હોય તો તેને પણ એક પોઝિટિવ પહેલ માનવામાં આવે છે. ટૂંકમાં, પાસપોર્ટની મજબૂતાઈ માત્ર પ્રવાસન પર જ નહીં, પરંતુ મજબૂત રાજદ્વારી સંબંધો, વેપાર ભાગીદારી, સુરક્ષા સહયોગ અને બે દેશો વચ્ચે રાજકીય સ્થિરતા પર પણ આધાર રાખે છે. માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.